નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ ઉત્તર ભારતના લોકોનું લોકજીવન. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. પંજાબ એ મૂળ 5 નદીઓનો પ્રદેશ છે, તેથી જેને પંજાબ કહેવામાં આવે છે. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. હિમાચલનો પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે. તેમાં ઉત્તર પ્રદેશ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે. દિલ્હી ભારતની રાજધાની છે. આ બધું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કયા ઉત્તર ભાગમાં, પશ્ચિમ ભાગમાં કયા કયા રાજ્યો આવે છે. જોઈએ ખોરાક. પંજાબ, હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે. પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદ છે. તમે હોટલમાં જઈને કોઈ પણ પંજાબી શાક માંગો વિદ્યાર્થી મિત્રો, તેમાં પનીર હોય છે. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે. હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત, કઠોળ અને કઠોળમાં વધારે રાજમા તેમજ માંસનો ઉપયોગ કરે છે. ઉચ્ચ પ્રદેશના જે પણ લોકો છે, ઉચ્ચ પ્રદેશ એટલે કાશ્મીર, પહાડી વિસ્તાર વગેરે, માંસ વધારે ખાય છે એ લોકો. જોઈએ આગળ. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, દાળ ભાત, શાક છે. પહેરવેશ જોઈએ તેમનો. પંજાબ હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે. પુરુષો પણ વિશેષ જબ્બો તથા ખુલ્લી સલવાર પહેરે છે, કુર્તો પહેરે છે. પુરુષો મોટે ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે. કેટલાક લોકો જબ્બા ઉપર ભરત ભરેલી કોટી પણ પહેરે છે. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે તથા શિયાળામાં આખું શરીર ઢંકાઈ જાય તેવો પહેરવેશ પહેરે છે. હિમાચલ તથા ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરમાં લોકોનો પહેરવેશને મળતો આવે છે, સેમ આવે છે. પુરુષો માટે વિશિષ્ટ ગઢવાળી ટોપી તથા સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરણ તેમજ માથે ગમછો બાંધે છે. લાલ કલરનો ગમછો જોયો છે વિદ્યાર્થી મિત્રો. સ્ત્રીઓ સાડી, કબજો ને ચણિયો પહેરે છે. રહેઠાણ જોઈએ હવે આગળ. પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગે ધાબાવાળા મકાનો જોવા મળે છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. જમ્મુ કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાનો ઉપયોગ વિશેષ ગણાય છે. વધારે પડતો લાકડાનો ઉપયોગ કરે છે. હિમાચલ તથા ઉત્તરાખંડમાં લોકો 2 માળવાળા મકાનમાં રહે છે. નીચે પશુઓને બાંધે છે જેથી ઉપરના માળની લાકડાના બનાવેલા ફર્શ એકંદરે ગરમ રહે. જોઈએ નીચે ગાય, ભેંસ, ઢોરોને બાંધે છે. આગળ જોઈએ. જ્યારે હિમવર્ષા થાય છે એટલે કે બરફ પડે છે ત્યારે આ રીતે બનાવેલા મકાનો ઉપયોગી થાય છે. આ પ્રદેશના મકાનોના છાપરા ઢાળવાળા હોય છે. છાપરામાં નળિયા તરીકે લીસા પથ્થરનો જ ઉપયોગ થાય છે જેથી બરફ ઉપરથી નીચે સરકી જાય, જેથી મકાન પરનો બરફ સહેલાઈથી સરકી જાય છે. જો લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઉત્તર પ્રદેશમાં લોકો ઈંટ સિમેન્ટના મકાનોમાં રહે છે તથા દરેક રાજ્યમાં માટીના મકાનો મોટે ભાગે ગ્રામીણ ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. કે આજકાલ તો ગામડામાં પણ વિદ્યાર્થીઓ સિમેન્ટના પાક્કા ઘર થઈ ગયા, બાકી પહેલાંના સમયમાં માટીના મકાનો જોવા મળતા. ભાષા જોઈએ. પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણવી, ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરની ભાષા ઉર્દુ છે કારણ કે જમ્મુ કાશ્મીરના ઉપર પાકિસ્તાન છે. કાશ્મીરી તથા ડાંગરી પણ ત્યાં બોલાય છે. જ્યારે લદ્દાખમાં લદ્દાખી અને તિબેટિયન ભાષા બોલવામાં આવે છે. ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાઉ બોલીનો ઉપયોગ થાય છે. હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે. આ ઉપરાંત દૂરના પ્રદેશોમાં દરેક રાજ્યોમાં પ્રાદેશિક બોલી પ્રદેશ વાઇઝ અલગ અલગ બોલી હોય છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે આપણા ગુજરાતમાં જ સૌરાષ્ટ્ર તરફ પણ ગુજરાતી બોલવામાં આવે છે, પણ તે ગુજરાતી આપણને અમુક વાર ખ્યાલ નથી આવતી. કચ્છની ગુજરાતી, આ બધી અલગ અલગ પ્રાદેશિક વિસ્તારની ગુજરાતી ભાષા, પ્રાદેશિક ભાષા અલગ થઈ જાય છે. તહેવારો અને ઉત્સવો જોઈએ. પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી લાહિરી છે. ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે, સાંભળ્યું છે તમે. જમ્મુ કાશ્મીરમાં ઈદ, મોહરમના તહેવારો ઉજવાય છે. લદ્દાખમાં હેમિસ, લોસાર વગેરે તહેવારો ઉજવાય છે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે. કથક એ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ,
રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે ઉજવતા મુખ્ય તહેવારો છે. મેળાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કુલ્લુનો દશેરાનો મેળો એ હિમાચલનો જાણીતો મેળો છે. પંજાબમાં શહીદીનો મેળો ભરાય છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ, અલ્હાબાદમાં કુંભ મેળો તથા માઘ મેળો જાણીતા છે. ઉત્તરાખંડમાં કુંભ મેળો તથા અર્ધ કુંભ મેળા પ્રખ્યાત છે. કુંભ મેળો અલ્હાબાદમાં જો વિદ્યાર્થી મિત્રો દર્શાવ્યો છે.